ભોળાનાથજી અજન્મ છે, એટલે એને જન્મ થયો જ નથી. જુનાગઢમાં જે છે વર્ષોથી શિવરાત્રિનો મેળો ભરાય છે. આ ભવનાથનો મેળો જે છે એ આખા ગુજરાતની અંદર અનોખી ભાત પાડે છે. બધા માટે આ મેળો છે, એટલે કહેવાય જ છે કે આ શિવનો અને જીવનો મેળો છે. કે સંત કાંઈક રસ્તો બતાવે. આપ સંત છો, આપ કાંઈક રસ્તો બતાવો. સફળતા એ આપણો જન્મસિદ્ધ હક છે. વિશ્વમાં જ્યારે કોઈ સભ્યતા અસ્તિત્વ નહોતી ધરાવતી ત્યારે સનાતન સંસ્કૃતિ અસ્તિત્વ ધરાવતી રહી. કોઈ પણ સંસ્કૃતિ, કોઈ પણ સમાજ એનું કલ્ચર જાળવી રાખે, જેનું કલ્ચર નાશ પામે છે એ સમાજ નષ્ટ થઈ જાય છે. નાના નાના સૂત્રો છે કે ધનાઢ્ય ફેલ થાય, બુદ્ધિજીવી ફેલ થાય, વિદ્વાન ફેલ થાય, પોલિટિક્સ પણ ફેલ થાય, પણ મિત્રતાનો હાથ લાંબો કરીને ચાલે એ અવશ્ય સફળ થાય. રાષ્ટ્રભાવના હૃદયમાં રાખવી અને આધ્યાત્મિકતા રાખવી. એટલે મુક્તાનંદ કહે છે કે જય વિશ્વ, જય આધ્યાત્મિકતા. મિત્રો, મળવા જેવા માણસના એપિસોડની અંદર આજે એક એવું વ્યક્તિત્વ, એક એવી ચેતના, એક એવું વ્યક્તિત્વ કે જેમને લોકોને કંઈક આપવા માટે આ પૃથ્વીમાં જન્મ લીધો છે. આજે ચાપડા ખાતે મુક્તાનંદ બાપુની સમક્ષ આજે બેઠા છીએ. ખૂબ સરસ સંકુલ હોય કે સમાજ માટેના કોઈ પણ કામ હોય, જ્યારે પણ એમને મળીએ, જ્યારે પણ એમની સાથે વાત કરીએ, કંઈક પાછું દેવું એ એનો સ્વભાવ છે. એના માટે થઈને જીવન જીવે છે. અને આ બધું કરતાં પણ માત્ર પરમાત્મા સિવાય કોઈને પણ આની ખબર ના હોય એવા આશયથી એમનું જીવન જીવે છે. આવનારા દિવસોની અંદર 15 તારીખે આપણે સૌ જાણીએ છીએ કે આ વખતની શિવરાત્રિ જે છે, મહાશિવરાત્રિ, મિની કુંભ જેને ડિક્લેર કરવામાં આવ્યું છે, અને ગુજરાત સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલ, હર્ષભાઈ સંઘવી અને એમના નેતૃત્વની અંદર ખૂબ સરસ કામ કરી રહી છે. ત્યારે આપણે સૌ આટલા વર્ષથી જુનાગઢમાં રહેતા હોય, જુનાગઢની બહાર રહેતા હોય, આપણે સૌ શિવરાત્રિને માણીએ છીએ, શિવરાત્રિના પર્વની રાહ જોતા હોય છે. પણ એનો મહિમા શું છે, શિવરાત્રિ જે છે, જુનાગઢનો મહિમા શું છે, એ મુક્તાનંદ બાપુ કરતાં વધારે આપણને કોણ કહી શકે? એવું કહી શકાય કે આપણે આ યુગની અંદર જો કોઈ સ્વામી વિવેકાનંદનું સ્વરૂપ હોય ને તો એ બાપુ છે. કારણ કે એમને જ્યારે મળીએ ને ત્યારે કંઈક એક પ્રેરણા લઈને જઈએ છીએ, એમની વાતોથી, એમના કામથી, એમના વિઝનથી. અને હજારો લોકો એવા છે કે જેમને જીવનનો માર્ગદર્શન જે છે ને એમને બતાવ્યો છે. આજે આ મળવા જેવા માણસની અંદર ખાસ કરીને બાપુ જેવા લોકો જે છે એમની સાથે જ્યારે મળવાનું થાય ને ત્યારે એક એનર્જી મળતી હોય છે. આ ચેનલની અંદર ખાસ સ્વાગત છે બાપુ આપનું. અને આવનારી મહાશિવરાત્રિ તો મહાકુંભ છે જ, પણ આ શિવરાત્રિનું મહત્ત્વ અને આ પર્વનું મહત્ત્વ જે છે એ આપ સમક્ષ આપની આશીર્વાદરૂપ વાણી સાથે લોકોને આપનો એક મેસેજ મળે એવી આશા છે. શિવરાત્રિનું મહત્ત્વ સનાતન સંસ્કૃતિની અંદર ખૂબ જ છે. અને એની જે કથા જે છે શાસ્ત્રોક્ત એ આ પ્રકારે છે કે ભગવાન વામન સ્વરૂપ જ્યારે ધારણ કર્યું, અને વામન સ્વરૂપ જ્યારે ધારણ કરીને એમણે 3.5 ડગલાની અંદર પૃથ્વી જે છે, પાતાળ અને સ્વર્ગનું શાસન જે છે એ બલિરાજા પાસેથી લઈ લીધું. અને બલિરાજાને ભગવાન વામન પ્રસન્ન થયા અને એમ કીધું કે માગો. ત્યારે એમણે એમ કીધું કે બીજી તો કાંઈ ઈચ્છા નથી પ્રભુ, પણ આપ મારી પાસે જ રહેજો. એને પાતાળમાં બલિરાજાને ચાપે છે એટલે એને પગ પકડી લીધા અને એટલું કીધું કે આપ મારી પાસે રહેજો. એટલે ભગવાન કબૂલ થયા. હવે અમુક સમય થયો પછી લક્ષ્મીજી જે છે એ ચિંતામાં મુકાણા, ભગવાન ગયા ક્યાં? એટલે નારદજી જે છે એનું કામ બધાને સુખ જ પહોંચાડવાનું હોય, એટલે સંદેશો આપ્યો કે હવે તમારા પતિદેવ આવી શકે એમ નથી, કારણ કે એ પાતાળ લોકની અંદર ગયા છે અને બલિની ચોકીદારી સ્વીકારી લીધી છે. એટલે બલિ જે છે એમને વચને બંધાણા છે. તો કે સંત કાંઈક રસ્તો બતાવે. આપ સંત છો, આપ કાંઈક રસ્તો બતાવો. તો કે એક છે
કે તમે જઈને બલિરાજાને રક્ષાબંધન કરો, રાખડી બાંધો, અને બલિરાજા જ્યારે એમ કે માગો માગો ત્યારે તમે કહેજો કે આ તારો ચોકીદાર છે ને એ મને આપી દે, એટલે એ તમને આપશે, વચને બંધાશે. એટલે લક્ષ્મીજી એવું કર્યું અને રક્ષાબંધનને દિવસે રક્ષા બાંધી, અને રક્ષા બાંધીને પછી એમણે માગણી કરી બલિરાજા પાસે. એણે કીધું માગો, તો કે તો આ તમારો ચોકીદાર છે એ આપો. તો કે બેન એવો ચોકીદાર તો મળવો મુશ્કેલ છે, એ તો મારો પ્રાણ છે. તો લક્ષ્મીજી કહે છે એ પણ મારો પ્રાણનાથ છે. તો પછી કીધું તો ભગવાન વિષ્ણુને કહે છે કે આમ થયું છે. તો વિષ્ણુ ભગવાનને કે તમે જ રસ્તો બતાવો કંઈક આમાંથી, તમારા જેવી કોઈ વ્યક્તિને મૂકીને જાઓ. તો કે મારા જેવા તો અમે 3 છીએ, બ્રહ્મા, હું અને વિષ્ણુ, એ આ 3 જે છે. એટલે એમણે કીધું કે કબૂલ, અમે 3 દેવતાઓ જે છે વારા ફરતી તમારી પાસે પાતાળલોકમાં તમારી સાથે રહેશું. એટલે ભગવાન શિવજી જે છે આ શિવરાત્રિના દિવસે પાતાળલોકમાંથી એનો વારો પૂરો થાય અને એ પૃથ્વી ઉપર આવે. એટલે આપણે આજથી ગળતી પણ ચડાવશું ભગવાન ભોળાનાથને, અને ભોળાનાથની જે શિવરાત્રિ જે છે એ આપણે ઉજવીએ છીએ. આમ તો ભગવાન ભોળાનાથજી અજન્મ છે, એટલે એને જન્મ થયો જ નથી. અને નિર્ગુણ બ્રહ્મનું સ્વરૂપ જો હોય તો એ શિવ છે. વેદાંતમાં જેને બ્રહ્મ શબ્દથી સંબોધન કરે છે એ બ્રહ્મ એટલે ભગવાન શિવ. અને શિવના અર્ધાંગિની એટલે વેદમાં જેને પ્રકૃતિ કીધી મા પાર્વતી, એ એમના અર્ધાંગિની. ત્યાંથી આ જગતના શ્રી ગણેશાય ચાલુ થયા. એટલે આ શિવરાત્રિનું મહત્ત્વ, શિવરાત્રિના દિવસે ભગવાન આવે છે અને ઠંડા લોકમાંથી આવે. પૃથ્વી પરનું વાતાવરણ ગરમ છે એટલે ગળતી જે છે ચડાવવામાં આવે છે. આ આપણી ધાર્મિક કથા છે. જુનાગઢમાં જે છે વર્ષોથી શિવરાત્રિનો મેળો ભરાય છે, અને અનેરો મેળો ભરાય છે. ને એ એટલા માટે બધા કરતાં અનેરો મેળો છે કે ત્યાં દિગંબર સાધુઓ ખૂબ આવે છે. ભારત વર્ષમાંથી સાધુ સંતો આવે છે, કેટલાય તપસ્વી લોકો આવે છે, ધ્યાની આવે છે, પૂજન અર્ચન કરનાર આવે છે. એટલે આવા બધા સંતો જે છે એ શિવરાત્રિના મેળા પર ભવનાથની અંદર એનું બધાનું આગમન થાય છે. એમના દર્શન કરવા માટે લાખો લોકો જે છે રાત્રિના સમયે દર્શન માટે બધા બેસે છે. આ બધા સંતો મુરગીકુંડમાં સ્નાન કરે છે. રાત્રે 12 વાગે સ્નાન કરી અને પછી ત્યાં ભવનાથ દાદાના દર્શન કરે છે, અને પછી જનતા જે છે એ મુરગીકુંડમાં સ્નાન કરે છે. આવું અહીંની વ્યવસ્થા છે. સાથે સાથે અનેક ગ્રામ્ય જનતા જે છે એ ઉતારા વ્યવસ્થા કરે છે. બહારથી પણ લોકો આવે છે. ઉતારા વ્યવસ્થા એટલે યાત્રિકો માટે જમવાની બધી વ્યવસ્થા કરવામાં આવે. અખાડા દ્વારાવાળા બધા સંતો આવે છે, સ્વયંસેવકો આવે છે, અને એમાંય સરકાર અને જનતા, સાધુ સંતો અને પદાધિકારી આમ બધા સાથે મળીને મેળાનું આયોજન કરે તો મને લાગે છે બહુ સરસ રીતે આ સનાતન સંસ્કૃતિના આવતા દિવસોની નિશાની છે કે જે સરકારને વર્ષો પછી આ માનસમાં વાત ઉતરી છે કે આખર સનાતન સંસ્કૃતિ જે છે એ વર્ષોથી ચાલી આવે છે. કેટલાય પક્ષ બદલતા આવ્યા, કેટલા રાજા રજવાડા બદલતા આવ્યા, પણ જનતા ધર્મના માધ્યમથી એકત્ર થાય છે, સંગઠિત રહે છે અને રાષ્ટ્રની રક્ષા કરે છે. એમાં કોઈ શંકા નથી. અહીંયા ભવનાથની અંદરની એવી એ વાત છે કે જ્યાં મુરગીકુંડ છે એ જગ્યા ઉપર અને જ્યાં ભવનાથ છે ત્યાં એ લિંગ જે શિવજીનું છે એના ઉપર બિલીનું ઝાડ છે. એ વખતે એક પારાધી જે છે એ આવીને બેસે છે અને એને એમ કે હું મુરગીનો શિકાર કરું, મુરગી આવશે, મૃગલીનો શિકાર કરવો. એટલે એ બિલીના ઝાડ ઉપર બેઠો છે. આખા દિવસનું કંઈ ભોજન લીધું નથી, પાણી પીધું નથી, અને એને જે આડે આવે છે પાંદડા બિલીના એ તોડી તોડી નીચે નાખે છે. નીચે નાખે છે એટલા માટે કે મૃગલી આવે તો દેખાય એને. એ બધા બિલીપત્ર છે ભગવાન ભોળાનાથના ઉપર પડે છે અને આખા દિવસનો ઉપવાસ છે. એટલે શિવ ભક્તોમાં તો ઉપવાસનો પણ ખૂબ મહિમા છે, અને એમાં બિલીપત્ર જે છે એનો પણ મહત્ત્વ છે શિવ પૂજામાં.
તો આ પૂજન થઈ અને ભોળાનાથ એને પ્રસન્ન થાય છે. એ મૃગલી આવે છે ત્યારે એ પારાધી જે છે એમને તીર ચડાવે તો મૃગલી એમ કહે છે મારા નાના બચ્ચા છે એને દવડાવીને પાછી આવી જાઉં. અને એ વખતે એ પારાધી એને રજા આપે છે અને એ મૃગલી પાછી આવે છે તો એમ કહે છે કે આ બચ્ચાને અમે બધા આવ્યા છીએ, તારે જેનો વધ કરવો હોય તો ખુશીથી કર. એ ઉપવાસને કારણે, શિવરાત્રિને કારણે એની અંદર અનુકંપા થાય છે અને મૃગીને જવા દે છે. મૃગલી જાય છે અને ભોળાનાથ એ પારાધીને પણ દર્શન આપે છે. એટલે પારાધીનો પણ ઉદ્ધાર થાય છે. એટલે શિવજીની પૂજા કરવાથી, શિવ સમરણ કરવાથી, શિવજીને બીલીપત્ર ચડાવવાથી અને શ્રદ્ધાભાવથી શિવનું સમરણ ખાલી કરવાથી પણ અનેક દોષોમાંથી જીવ મુક્ત થાય છે. એટલે શિવ નામનો પુકાર જીવે સતત કરતો રહેવો જોઈએ. શિવજીને હંમેશાને માટે યાદ કરતા રહેવા જોઈએ. અને આ ભવનાથનો મેળો જે છે એ આખા ગુજરાતની અંદર અનોખી ભાત પાડે છે. આ મેળાને કારણે સમાજ પણ સંગઠિત રહે છે. સ્વયં મેળો એટલે સ્વયં જાતે જવું, જાતે આવવું, કોઈ નિમંત્રણ વગર પહોંચી જવું. બરાબર. અને પોતાની શ્રદ્ધા અને વિશ્વાસથી લોકો ત્યાં સુધી પહોંચે છે. અને લાખો લોકો આજે પણ એકત્ર થાય છે. કોઈ આયોજન કરવું હોય કોઈ પણ વ્યક્તિને તો એની પાછળ બીજો ઘણો ખર્ચ કરવો પડે. આયોજનની પાછળ લોકોએ કેટલો ટાઈમ દેવો પડે. ત્યારે સ્વયંભૂ મેળો એક સમય એવો હતો કે આ ભવનાથના મેળાની અંદર અમે બળદગાડા અને ઘોડાગાડીમાં પણ મેળો કરવા માટે જતા હતા. હવે તો રસ્તાઓ પહોળા કરતા જાય છે અને દિવસે દિવસે પબ્લિક પણ વધતી જાય છે. કોઈ પણ સંસ્કૃતિ, કોઈ પણ સમાજ એનું કલ્ચર જાળવી રાખે, જેનું કલ્ચર નાશ પામે છે એ સમાજ નષ્ટ થઈ જાય છે. અને આપણે સૌ સનાતન સંસ્કૃતિમાં જન્મ્યા છીએ એનું આપણને સૌને ગૌરવ હોવું જોઈએ. અને સનાતન સંસ્કૃતિ એટલે શું? સનાતન સંસ્કૃતિ પાસે એમના ગ્રંથો છે, એના વેદો છે, એના પુરાણો છે, એના ઉત્સવો છે, એના ધર્મ તીર્થ છે, એના મંદિરો છે, એના દેવાલયો છે, ધર્મ પ્રચારકો છે, સંતો છે, તીર્થો છે. એટલે સનાતન સંસ્કૃતિ પાસે એના સૂત્રો છે. માતૃદેવો, પિતૃદેવો, આચાર્ય દેવો, આ બધા સૂત્રો છે. સનાતન સંસ્કૃતિ પાસે એના સિમ્બોલો છે. તમે જુઓ તો લાભ અને શુભ જેના આંગણામાં લખ્યું એટલે ખબર પડી જાય કે આ સનાતની છે. બેન દીકરીના મસ્તકની અંદર સેથો પૂરેલો એટલે આપણને ખબર પડી જાય કે આ દાંપત્ય જીવન જીવતી આ દીકરી કે બેન દીકરી છે. એટલે ખરેખર આપણી સભ્યતા જે સનાતન સંસ્કૃતિની જે છે એ પ્રાચીનમાં પ્રાચીન સંસ્કૃતિ છે. વિશ્વમાં જ્યારે કોઈ સભ્યતા અસ્તિત્વ નહોતી ધરાવતી ત્યારે સનાતન સંસ્કૃતિ અસ્તિત્વ ધરાવતી રહી. અને ઋષિ મુનિએ એમાં અનેક પ્રકારના ચિંતન મનન કરી અને સમાજને માર્ગદર્શન આપ્યું છે. સનાતન સંસ્કૃતિ એ વિજ્ઞાનનો સ્વીકાર કરીને ચાલતી સભ્યતા છે, નહીં કે અણઘડ રીતે ગમે તે રીતે એમાં સિદ્ધાંતો લખી દીધા હોય. આવી સનાતન સંસ્કૃતિનો જેમ બને એમ પ્રચાર થાય. અને આવા મેળાથી, ધર્મશાસ્ત્રના વાંચનોથી, તીર્થોની યાત્રાથી ધર્મભાવના થાય. લોક હૃદયમાં પણ ઈશ્વર પ્રત્યે ભાવ અને પ્રેમ જાગૃત થાય. સાચા અર્થની અંદર સનાતન સંસ્કૃતિ જો સંગઠિત થાય સમગ્ર લોકો, તો વિશ્વની કોઈ કન્ટ્રીની તાકાત નથી કે એની સામે ટેઢી આંખ કરીને જોઈ શકે. એટલે મારી આ બધા સનાતનીઓને વિનંતી છે કે આપણે બધા સાથે મળીને રાષ્ટ્રની રક્ષા કરીએ. ભલે આ દેશમાં રહેનાર કોઈ પણ સભ્યતા હોય, દેશનો નાગરિક હોય, એનો આપણે આદર કરીએ. દંગલ નથી કરવો, એનો આપણે આદર કરીએ. પણ આપણે આપણી સભ્યતા પાળીએ અને બીજાનો આદર કરીએ. અને આ દેશમાં રહેનારા જે કોઈ છે એ આપણા ભાંડરું છે. પણ એમાં 3 શરત છે. આ દેશમાં રહેનારો કોઈ પણ વ્યક્તિ હોય એ આ દેશને વફાદાર રહેવો જોઈએ, ત્રિરંગાનો આદર કરતો હોવો જોઈએ અને બંધારણનું પાલન કરતો હોવો જોઈએ. તો એ દેશનો નાગરિક જે છે એ અમારો ભાઈ છે. પણ રીએ છે અહીંયા અને વફાદારી બીજે હોય તો એને અમે ગદ્દાર કહી, પછી ગમે તે જાતિની વ્યક્તિ. બરાબર છે. એટલે આ શિવરાત્રિ પર્વ નિમિત્તે તમામ ભારત વર્ષની જનતાને મારી એક અપીલ છે, એક સનાતન ધર્મગુરુ તરીકેની, કે એકજૂટ થઈને તમામ વ્યક્તિઓ સાથે મળીને આપણે આપણી સંસ્કૃતિની રક્ષા કરીએ
અને સંસ્કૃતિના માધ્યમથી સંગઠિત થઈને રાષ્ટ્રની રક્ષા કરીએ, રાષ્ટ્રમાં સારામાં સારી ટેકનોલોજીનો વિકાસ થાય. અને નાના નાના સૂત્રો છે કે ધનાઢ્ય ફેલ થાય, બુદ્ધિજીવી ફેલ થાય, વિદ્વાન ફેલ થાય, પોલિટિક્સ પણ ફેલ થાય, પણ મિત્રતાનો હાથ લાંબો કરીને ચાલે એ અવશ્ય સફળ થાય. અને સમગ્ર ભારત વર્ષના યુવાનો હું તમને એમ કહું છું કે સફળતા એ આપણો જન્મસિદ્ધ હક છે. એટલે આપણે સફળ થવા માટે જ જન્મા છીએ. જેમ લોકમાન્ય તિલક કહેતા હતા કે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે, એમ આપણો સફળતા આપણો જન્મસિદ્ધ હક છે. અને તમામ પ્રત્યે સદભાવ ભીરો વ્યવહાર કરીએ. પણ આવી પડેલી આપદા માટે જાન માલ મિલકત સંતતિ અને રાષ્ટ્રની રક્ષા માટે આપણે ખડે પગે સંગઠિત થવું જોઈએ. અરે સંપ્રદાયો પણ ભલે આપણે જુદા જુદા હોય, સનાતન સંસ્કૃતિમાં અનેક સંપ્રદાયો છે, પણ હિન્દુનું હૃદય જો હોય તો અનેકમાં એકનું દર્શન કરે છે, બ્રહ્મતત્વનું. એટલે 33 કરોડની વસ્તી નહોતી હિન્દુસ્તાનમાં, ત્યારે 33 કરોડ દેવી દેવતાઓને આપણે માનતા હતા. એટલે જો કંઈ ટકી રહ્યા હોઈએ આપણે તો અનેકમાં એકનું દર્શન કરીએ છીએ, માટે આપણે ટકી રહ્યા છીએ. એટલે સંપ્રદાયની વાડાબંધી પણ ન લાવીએ. અમે સૌ સનાતનના સંતાનો છીએ. પછી વૈષ્ણવ હોય તો એ ભલે શિવ સંપ્રદાયના હોય તો એ ભલે સ્વામિનારાયણ સંપ્રદાયના હોય તો એ ભલે કોઈ પણ સંપ્રદાયના હોઈએ, પણ અમે સનાતનના સંતાનો છીએ. એક સાથે મળીને સનાતનના સિદ્ધાંતોની જતન કરીશું. સનાતનના નાના નાના સિદ્ધાંતો અને સિમ્બોલો કેટલી મોટી આપણી રક્ષા કરે છે. જે સંસ્કૃતિની અંદર વિજ્ઞાનને સ્થાન છે, સમાજને સ્થાન છે, ધર્મને સ્થાન છે, જે સમાજની અંદર રાષ્ટ્રને માટે પણ બહુ મોટી ભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, રાષ્ટ્રની રક્ષા માટે તમામને એકજૂટની હાકલ કરવામાં આવી છે. તો આવો આપણે સૌ સાથે મળીને સંકલ્પ કરીએ કે સંપ્રદાય અને જાતિના ભેદભાવ રાખ્યા વગર જાતિમાં જન્મવું એ ગૌરવની વાત. કોઈ પણ જાતિમાં હોય એને પોતાની જાતિનું ગૌરવ હોય, પણ જાતિવાદ ન થવો જોઈએ. કોઈ પણ જાતિના લોકો સાથે મળીને કદાચ કોઈ સ્કૂલ એના બાળકોને માટે કરે, કોઈ એના માટે આરોગ્યની વ્યવસ્થા કરે, સમાજ વ્યવસ્થા કરે, તો સરકારને હળવું થાય. એટલે એ વ્યવસ્થાના ભાગરૂપે બરાબર છે, પણ આખર એ બધાએ વાદથી પર રહીને રાષ્ટ્રભાવના હૃદયમાં રાખવી અને આધ્યાત્મિકતા રાખવી. એટલે મુક્તાનંદ કહે છે કે જય વિશ્વ, જય આધ્યાત્મિકતા. જો આધ્યાત્મિક ભાવનાઓ હશે તો કમસે કમ એકીકરણ આપણે બધા તો કરી શકશું. અને ભગવદ્ ગીતા જેવો ગ્રંથ છે એ કોઈ જાતિને સંબોધીને એ લખવામાં નથી આવ્યો. એ સમગ્ર માનવ જાતના કલ્યાણ માટે છે. અને કલ્યાણ એ ભગવાન શિવનું નામ પણ એક કલ્યાણ છે. શિવ જે છે એ કલ્યાણકારી જ છે, દરેક અવસ્થામાં કલ્યાણ જ કરે. અને એવા ભોળાનાથ કે ખાલી કાંઈ વિધિ ન કરો ને જળનો લોટો નિર્દોષ ભાવથી ચડાવી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય ઉચ્ચાર કરો તો પણ એ તમને ઘણું બધું આપી દેશે. કહેવાય છે, ભજનીકો કહે છે કે ચપટી ભભૂત મેં ખજાના કુબેર કા. આવા તો એ ઉદાર છે. અને ખરેખર ભગવાન ભોળાનાથની ઉપાસના કરનારો વર્ગ સમગ્ર ભારત વર્ષની અંદર બહુ મોટો વર્ગ છે. એમ કહી શકાય કે વધારેમાં વધારે ઉપાસના કરનાર હોય તો ભોળાનાથનો અને રામચંદ્રજીની ઉપાસના અને મા ભગવતીની, આ 3 દેવતાઓની ઉપાસના કરનારો વર્ગ મોટો છે. તો સૌનું કલ્યાણ થાય અને જૂનાગઢવાસીઓને આખો વિસ્તાર વિકાસ તરફ જાય. યુવા પેઢી વધારેમાં વધારે કલાક કામ કરે, નિષ્ઠાથી કામ કરે, કાર્યને સમર્પિત થઈને કામ કરે, માતા પિતા પ્રત્યેનો આદર રાખે. દરેક યુવાનોને ખાસ રજૂઆત છે, યુવતીઓને બધાને, કે વડીલો પ્રત્યે હંમેશાને માટે આદર રાખો. કારણ કે વિવેક બુદ્ધિ છે એ ખાલી મનુષ્યમાં છે, પશુઓમાં વિવેક બુદ્ધિ નથી. તમે માનવ છો, તમે મહામાનવને લાયક છો. અને બીજી ભાવના પરોપકાર અને પરમાર્થ કરવાની હોવી જોઈએ. અને બિનજરૂરી જે છે ઉર્જાઓ આપણી ક્યાંય ખર્ચાય નહીં એની આપણે તકેદારી રાખવી જોઈએ. યુવાનો ધારે તો રાષ્ટ્રનું કરવત બદલી શકે. યુવાનો, તમે ઉર્જાનો સાગર છો, તમે શક્તિનો સ્ત્રોત છો, તમારી અદ્ભુત તાકાત છે. તમે સર્જન તરફ જાઓ, ખંડનને બદલે સર્જન તરફ જાઓ, સ્વને બદલે સર્વને ધ્યાનમાં રાખીને જીવન જીવવાનો ભાવ કરો તો મને લાગે છે
કે આ જીવનલક્ષી પદ્ધતિ જે છે એ આપણને ધન્ય કરી દેશે. આપણા શાસ્ત્રોએ આ ઉદાહરણો આપ્યા છે. ઉંદરડાને, કૂકડાને, નાગને બધાને દેવતાઓના વાહનો બનાવ્યા છે. આનો અર્થ એ થયો કે બધા જીવને જીવવા દેવાનો. બરાબર. એટલે આપણે સાચા અર્થમાં સનાતન સંસ્કૃતિ છે એ બધાની પ્રત્યે સદભાવ રાખે છે. આવી આપણી સભ્યતા છે. તો આપણે સનાતન સંસ્કૃતિથી દૂર ન જઈએ. ખાસ યુવા પેઢીને કહેવાનું કે સનાતન સંસ્કૃતિને પાળવાના પ્રયત્ન કરો અને સનાતન સંસ્કૃતિ શું છે એના સમજવાના પ્રયત્ન કરો. તમને પોતાને ગૌરવ થશે કે આ ધન્ય છે કે આપણને આ સનાતનમાં જન્મ પ્રાપ્ત થયો. હરિઓમ હરિઓમ. ખૂબ સરસ વાત જે છે એ આપણે એમ જ લાગે કે બાપુને સાંભળતા જ રહીએ. ઘણી બધી વાત સરળ ભાષામાં એમને કીધી કે આ દેશની અંદર રહેતો કોઈ પણ નાગરિક હોય એ આ દેશનો છે. ખૂબ સરસ વાત કીધી એમને. જો આપણે એક ઉદાહરણ તરીકે મૂકીએ તો બાપુના સંદેશાથી એવું કહી શકાય કે આ દેશને કલામ પ્રત્યે પ્રેમ છે જ. એ તો કસબને નથી સ્વીકારતા. બાકી આ દેશમાં કલામ માટે પહેલાં પણ પ્રેમ હતો, આજે પણ છે. શિવરાત્રિની જે વાત કરી કે કોઈ પણ જ્ઞાતિ જાતિના લોકો હોય બધા માટે આ મેળો છે. એટલે કહેવાય જ છે કે આ શિવનો અને જીવનો મેળો છે. અહીંયા લોકો આવે છે એની શ્રદ્ધાથી. એ ભાવિકો જે છે કદાચ એમના દર્શન થઈ જાય ને તોય આપણે એવું કહી શકાય કે આપણી જીવન જે છે ધન્ય. કેટલા લોકો કેટલી શ્રદ્ધા સાથે આ મેળાની અંદર આવતા હોય છે. અને આજે પણ એમના વ્યક્તિત્વથી આપણને એટલી ખબર પડે કે કેટલા યુવાનો, કેટલા લોકોને, એ પછી શિક્ષણની વાત હોય કે કોઈ પણ વાત હોય, આજે કેટલા છોકરાઓ જે છે, દીકરાઓ જે છે કે જે એમને ત્યાં શિક્ષણ લે છે, એમનું ભવિષ્ય બનાવે છે અને એમના માર્ગદર્શન નીચે જીવન કેવી રીતે જીવવું એના જે છે એ સંદેશો લે છે. ખૂબ સરસ વાત જે છે એ આ મેસેજ બાપુએ આપ્યો. આ શિવરાત્રિના મેળાની અંદર એમની હરેક વાત જે છે એ લોકો સુધી પહોંચે. મહાદેવના ઉપાસક બની અને આપણે એ સંદેશો જીવનમાં ઉતારીએ અને આવનારો જે મેળો છે એ ખૂબ સરસ રીતે, જેને મિની કુંભ જાહેર કરવામાં આવ્યો છે. સરકાર જે છે એ પણ એટલી તત્પર્ય છે. જૂનાગઢનું વહીવટીતંત્ર હોય, પદાધિકારીઓ હોય, બધા જ લોકો જે છે એના માટે થઈને મહેનત કરે છે. બાપુ, આ મેળાની અંદર ભાવિકોને કે વ્યવસ્થાની અંદર સરકાર તેનું કામ કરે જ છે, પદાધિકારીઓ એનું કામ કરવાના જ છે, અધિકારીઓ પણ કરવાના છે, પણ આપના માધ્યમથી કે જે ભાવિકો પણ આવે, ખાસ કરીને આ વખતે પરિક્રમા નથી થઈ શકી કોઈ કારણસર, તો એવું માનવું છે કે લોકો શ્રદ્ધાળુઓ વધારે જે સંખ્યામાં આવવાના છે. એક આપના માધ્યમથી પણ આપણે એને પણ મેસેજ આપીએ કે તમે લોકો પણ આમાં મદદરૂપ થાવ અને એવું કે સારામાં સારી રીતે આ મેળો જાય, યાદગાર મેળો થાય. તો આપનો પણ એક મેસેજ છે એક જનતા માટે શું હશે? આપણા ધર્મ માટે એકબીજાને પ્રચાર કરીએ. જ્યારે આવડો મોટો ભવ્ય મેળો ભરાય છે અને ગામે ગામ પણ શિવાલય છે, કોઈ ગામ એવું નથી કે શિવ મંદિર જ્યાં ન હોય. એ શિવાલયમાં પણ બધા ભેળા થઈને ધૂન ભજન કરે, શિવજીની પૂજા કરે. એવી રીતે પણ શિવ પ્રચાર જે છે ગામે ગામ થવો જોઈએ. અને આમ આ પ્રાંત ગુજરાત પ્રદેશ અને અન્યને એ અમે ભાવથી કહીએ છીએ કે આ મેળામાં બધા આવો, જોડાવ, વધારેમાં વધારે સંખ્યામાં બધા આવે, શ્રદ્ધા અને ભાવ સાથે બધા આવે. કારણ કે મેળો જે છે આખર સનાતન સંસ્કૃતિનો છે. એને માટે તો સમાજ, પદાધિકારી અને સરકાર બધા જ પ્રયત્ન કરે છે. પણ મુખ્ય જે એની અંદર કેન્દ્રમાં છે એ તો જે ધર્મ ભાવનાથી આવનારો જે છે યાત્રિક છે એ મહત્ત્વનો છે. તો આપ મોટી સંખ્યામાં ધર્મ ભાવનાથી જોડાઈને યાત્રિકો આવો. આ મેળાની અંદર ઉતારા વ્યવસ્થાઓ જે થાય છે એ વધારેમાં વધારે સારી રીતે થાય, એને કોઈ જાતની અગવડતા ન પડે અને એ લોકો વધારે અન્ન ક્ષેત્ર ચલાવે. ખાસ એ કહેવાનું છે કે મોટા ભાગનો મહેમાન વર્ગ સચવાય, એટલે યાત્રિકો સચવાય છે એ ઉતારાઓમાં વધારેમાં વધારે સચવાય છે. એટલે એ વ્યવસ્થાને પણ વધારે મજબૂત બનાવી જોઈએ. હું દાખલારૂપ વાત કરું તો અમારા નાનપણની વાત યાદ છે તો એ વખતે મારી બાજુમાં એક પ્રજાપતિ રહેતા.
તો એ જ્યારે શિવરાત્રિમાં જાય ત્યારે એમ કહે કે મને 10 કિલો લાડુ બનાવી દે, અને ઘરેથી બેનને કહે ચણાના લોટના લાડવા, લીસા લાડવા લઈને જાય અને ઈ ફાટમાં બાંધીને જાય પાછળ પછેડીમાં, અને પછી રસ્તામાં જાય ત્યારે જે હોય એને બધાને એ લાડુ બાંટતા જાય. આવી રીતે એની ભાવના વ્યક્ત કરતા. એમ દરેક વ્યક્તિ આ મેળામાં હું મારી સંસ્કૃતિ માટે શું કરી શકું, આ ભીડમાં હું કોઈ વૃદ્ધનું બાવડું પકડીને દોરીને લઈ જઈ શકું, વાહ. અગર તો હું મારા તરફથી કાંઈ પણ યોગદાન આપી શકું. કારણ કે એક યજ્ઞની અંદર આહુતિ આપીએ તો એ કોઈ પણ એ જે આહુતિ આ યજ્ઞમાં, સનાતન સંસ્કૃતિના યજ્ઞમાં આપના તરફથી શું આવે છે એનો આપણે બધાએ પ્રયત્ન, કોઈ પણ મહાત્માઓ દ્વારા યા કોઈ પણ ઉતારાની વ્યવસ્થા દ્વારા, યા તો આપણે વ્યવસ્થાની અંદર કઈ રીતે ઉપયોગી થાય એવી અમારી નમ્ર ભાવના છે કે દરેક વ્યક્તિ. કુંભ મેળો જ્યારે થયો ત્યારે કુંભ મેળામાં મેં જોયું કે એ બહુ મોટી સંખ્યામાં જનતા, 66 કરોડ જેટલી જનતા આવી હતી, પણ એમાં એકાબીજાને શું મદદ કરવી એ ભાવનાને કારણે આટલી મેદની ભેળી થઈ શકી. એમ જુનાગઢવાસીઓ અને જુનાગઢની આસપાસના પ્રાંતમાંથી આવતારા બધાને મારી નમ્ર અરજ છે કે હું સંસ્કૃતિમાં મારી આહુતિ આપવા જાઉં છું, ત્યાં કોઈ ખલેલ પહોંચાડવા માટે નહીં. જો ધર્મ ભાવનાથી આપણે ભેળા થશું તો ગમે એટલી મેદની થશે ભેળી તો કોઈ વિક્ષેપ પેદા નહીં થાય. અને એકાબીજા સહારો આપશે. જમવામાં હોય કે આરામ કરવાની વ્યવસ્થા હોય કે રાહદારી તરીકે જતા હોય ત્યારે તમે તમારા લેવલથી શું યોગદાન આપી શકો છો એ કલ્પના કરજો. એ મુક્તાનંદનું આજનું કહેવાનું થાય. વાહ, ખૂબ સરસ મેસેજ અને બહુ સમજવા જેવી વાત છે કે જ્યારે આપણે આટલી લોકો ભેગા થતા હોય તો એવું માનીએ જ છીએ કે આપણે તો એક વ્યવસ્થાના ભાગરૂપે છે. એ મેળો હોય કે કોઈ પણ વાત હોય એ કરનાર તો એ શિવ જ છે. આપણે બધા ખૂબ સરસ વાત બાપુએ કરી કે જે ઉતારાઓ છે, જે અલગ અલગ લોકો એમની સેવા આપે છે, એમને પણ આપણે અત્યારથી જ એમને પણ બિરદાવીએ કે એનો જે ભાવ છે, એની ભક્તિ છે, એ તો મહાદેવે સ્વીકારી જ લીધી. કારણ કે કેટલા લોકોને અલગ અલગ જગ્યાએ જ્યાં કોઈ અલગ અલગ ભોજનની વ્યવસ્થા કરી હશે, ઉતારાઓની વ્યવસ્થા કરી હશે, લોકોને પણ એટલું કહેવાનું કે જ્યારે સરકાર એટલી મહેનત કરતી હોય, જૂનાગઢની અંદરના અધિકારીઓ અને એમની ટીમ જે છે, પદ અધિકારીઓ એટલી મહેનત કરતા હોય, તો જે પણ ભાવિકો આવે એમને પણ કે આ આપણો મેળો છે, આપણે માણવાનો છે. અને જે બાપુએ મેસેજ આપ્યો ને કે એને આપણું સમજીને આપણે શું યોગદાન આપી શકીએ છીએ, બહુ સરસ એવી વાત છે કે તમે કંઈ પણ કરો ને, એક બહુ સરસ એવું કોટ છે કે તમે કંઈ પણ કરો છો આખા દિવસ દરમિયાન, એ એક પાણીની અંદર નાખેલું એક ટીપું છે. આજે એ ડ્રોપ એટલે કે આજે એ ખાલી છે કારણ કે તમે કંઈક નથી કર્યું. તો શું કામ નથી કર્યું? એટલે આપણે પોતે એવું વિચારીને આપણે શું કરી શકીએ છીએ. કોઈ વડીલ હોય કે કોઈ પણ લોકો હોય, કોઈ નાનું બાળક હોય તો એને ક્યાં મદદ કરી, આ મેળામાં આપણું યોગદાન શું છે, શિવ અને જીવના મેળાને હકીકતમાં સાર્થક કરીએ. અને આજના આ એપિસોડની અંદર ખૂબ સરસ વાત જે છે, નવા વર્ષની શરૂઆત, અને એ પણ આવનારું મહાશિવરાત્રિનો પર્વ હોય અને મુક્તાનંદ બાપુના મુખે આપણે મંગલવાણી જે છે એના આશીર્વાદ આપણા બધા સુધી પહોંચતા હોય, તો એ વાતને યાદ રાખી અને આ ખૂબ સરસ મેળો જે છે એ જાય, અહીંયાથી મહાદેવના આશીર્વાદ લઈને જાય અને બધા લોકો સાથે મળીને ખૂબ સરસ રીતે આ મહાશિવરાત્રિનો પર્વ જે છે એ ઉજવે, એવી જ ભગવાન ભોળાનાથના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ છીએ. અને ફરીને કોઈ એક સારી વાત સાથે, કોઈ એક નવા એપિસોડ સાથે આપણે મળતા રહીશું. આજે આ નવા વર્ષની શરૂઆત મુક્તાનંદ બાપુના સાનિધ્યમાં એમને આશીર્વાદની સાથે આપણે કરી છે. અને આ મહાશિવરાત્રિ જે છે એ લોકોને વર્ષોના વર્ષ સુધી યાદ રહી જાય એવી ભગવાન ભોળાનાથના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ છીએ. અને આની સાથે આજનો એપિસોડ જે છે એ પણ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ઓમ નમઃ શિવાય. આપણે એપિસોડ પૂરું કરીએ એની પહેલાં છેલ્લા એક આશીર્વચન જે છે એ બાપુના લઈ અને પછી આપણે આજનો આ એપિસોડ જે છે એ પૂરો કરશું. આ મળવા જેવા માનવ એ પ્રકારની ચેનલ જે છે પાર્થ કોટેચા દ્વારા જે તૈયાર કરે છે, એને એમાં જે તૈયાર કરીને એ સંદેશાઓ મૂકવા માગે છે એ જન સમુદાયને કેમ ઉપયોગી થાય, એકાબીજા કેવી રીતે સદભાવ સાથે નજીક આવે, સમસ્યાઓના સમાધાન કેમ થાય
અને વ્યક્તિ યુવા પેઢી ઉન્નતિના શિખર ઉપર કેમ જાય એ વાત દ્વારા, વાર્તા દ્વારા, વ્યક્તિ દ્વારા આવા સંદેશાઓ પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. તો પાર્થ કોટેચાને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ જ તરભરાટવાળો યુવાન છે, કંઈક એને કરી છૂટવું છે, સમાજ માટે કંઈક કરવું છે, રાષ્ટ્ર માટે કંઈક કરવું છે. તો આ ચેનલના માધ્યમથી સંગઠિત કરીને યુવા પેઢીને સારા સંદેશા પહોંચાડવાનું કામ કરે છે. વિચારોના બીજ જે છે એ મસ્તકમાં વવાય છે, માઇન્ડમાં, અને એ વાવેલું બીજ કોઈ દી નિષ્ફળ જાતું નથી. વાતાવરણ મળે ત્યારે પ્રગટ્યા વગર રહેતું નથી. આવું સુંદર મજાનું કામ પાર્થ કોટેચા કરી રહ્યા છે.